નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું શિવાની। સીધા જ દ્રશ્યો દર્શાવીએ મુંબઈથી કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ મેગા રોડ શો આજે મુંબઈમાં વડાપ્રધાનનો આ રોડ શો જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે। મુંબઈ ઉત્તર પૂર્વ લોકસભા બેઠક માટે વડાપ્રધાન પ્રચંડ પ્રચાર કરશે। ઘાટકોપરથી મુલુંડ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રોડ શોના દ્રશ્યો પણ જોઈ શકાય છે અને મુંબઈ ઉત્તર પૂર્વ બેઠક પરના ઉમેદવાર માટે આ પ્રચાર કરવામાં આવશે। મહારાષ્ટ્રમાં 5મા તબક્કાના મતદાન પહેલા મોટો શક્તિ પ્રદર્શન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રશ્યો પણ આપના ટીવી સ્ક્રીન પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ પ્રચાર પ્રસારમાં જોતરાયા છે। મહિલાઓનો એક મોટો મોરચો આગળ કૂચ કરી રહ્યો છે। કાફલાની આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દેવેન્દ્ર ફડણવીસ અને શિંદેની પણ હાજરી। પીએમ મોદીનું મિશન 2024 અને મુંબઈ ઉત્તર પૂર્વ બેઠક પરના ઉમેદવાર માટે પ્રચાર પ્રસારના આ દ્રશ્યો જોઈ શકાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ભવ્ય રોડ શો કે જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે। ભાજપના કાર્યકર્તાઓએ અહીં ખાસ વડાપ્રધાનના રોડ શોને લઈને તૈયારી કરવામાં આવી છે। સાથે વહીવટી તંત્રએ પણ તમામ તૈયારીઓ કરી હતી। સ્વાગત પોઈન્ટ તૈયાર કરાયા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અહીં પ્રચાર પ્રસાર માટે રોડ શો કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈમાં હાજરી ખૂબ જ સૂચક, કારણ કે આ વખતની લોકસભા ચૂંટણી કે જેમાં મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ બાદ આ ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં શિવસેના હોય કે એનસીપી બંનેના અલગ અલગ જૂથ પડ્યા છે અને આ બંને જૂથો ભાજપ સાથે ભળ્યા અને ત્યાંનું રાજકારણ તેની ચિત્ર આખું અલગ થઈ ગયું છે અને ત્યાર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ હાજરી ખૂબ જ સૂચક। મુંબઈનો આ મહાસંગ્રામ જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રચંડ પ્રચાર પ્રસાર, મહારાષ્ટ્રીયન સંસ્કૃતિની પણ ઝાંખી અહીં જોવા મળી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે અલગ અલગ જગ્યાએ સ્વાગત પોઈન્ટ તૈયાર કરાયા છે, સાંસ્કૃતિક ઝાંખીઓ તૈયાર કરાઈ છે। સાથે ભાજપની મહિલા કાર્યકર્તાઓ કે જે આખા કાફલાને જાણે લીડ કરતી હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં ભાજપના સમર્થકો તો હાજર છે જ, પરંતુ સાથે સાથે અહીંના સ્થાનિકો પણ વડાપ્રધાનની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘાટકોપરથી મુલુંડ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। અશોક સિલ્ક મિલથી રોડ શોનો પ્રારંભ થયો છે અને આ સીધા દ્રશ્યો મુંબઈના રસ્તાથી પાર્શ્વનાથ ચોકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે। રોડ શો થકી મહિલાઓ, બાળકો, યુવાઓ તમામની અહીં હાજરી જોવા મળી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામનું અભિવાદન ઝીલી રહ્યા છે અને હવે આવનારા ચૂંટણીના તબક્કા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। મુંબઈ ઉત્તર બેઠક જેમાં જેટલી પણ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, આ તમામ બેઠકો પર વડાપ્રધાનનો આ રોડ શો કેટલો પ્રભાવક સાબિત થાય છે તે પણ હવે જોવું રહ્યું। ભાજપે કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલને મુંબઈ ઉત્તર બેઠક પરથી મેદાને ઉતાર્યા છે। ગુજરાતી અને મરાઠી મતદારો વધુ છે અને દલિત, ઓબીસી અને મુસ્લિમ મતદારોનો પણ દબદબો છે। ત્યારે તમામ સમીકરણોને સાધીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રોડ શો જેમાં વડાપ્રધાનની લોકપ્રિયતાના પણ ક્યાંક દર્શન થઈ રહ્યા છે, તે દ્રશ્યો મતદારોને કેટલા પ્રભાવિત કરી શકે છે અને આવનારા દિવસોમાં મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીને લઈને કેવું ચિત્ર ઊભું થાય છે તે પણ જોવું રહ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો આ સાથે રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ જોડાઈ ગયા છે। અજયભાઈ, જે રીતના દ્રશ્યો છે જેમાં મુંબઈની જે બેઠકો છે તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રોડ શો કેટલો પ્રભાવ પાડી શકે છે તે જોવું રહ્યું। ચોક્કસ, કારણ કે હું તમને કહું કે મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને આ વખતે જબરજસ્ત પડકારની સ્થિતિ છે। એનું કારણ એ છે કે શિવસેનાના 2 ભાગલા થઈ ગયા છે, એનસીપી શરદ પવારની જે પાર્ટી હતી એના પણ 2 ભાગલા થઈ ગયા છે અને આ વખતે મહારાષ્ટ્રની લડાઈ એવી છે કે મહાવિકાસ અઘાડી કે જેમાં બંને ભાગલાવાળી પાર્ટી જે છે શરદ પવારની અને ઉદ્ધવ ઠાકરેની કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે અને સામા પક્ષે બંને જે વિખુટી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી સાથે, એટલે મહાવિકાસ અઘાડી વિરુદ્ધ મહાયુતિ છે।
એટલે આ વખતની જે લડાઈ છે એમાં મતોનું ધ્રુવીકરણ નથી, પરંતુ આમને સામને લડાઈ છે. અને એ સંજોગોમાં મુંબઈનો ગઢ બચાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી માટે અત્યંત પડકારજનક પણ છે અને અત્યંત આવશ્યક પણ છે. એટલા માટે કારણ કે એક બાજુ શિવસેના અને કોંગ્રેસ અને શરદ પવારની યુતિ છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી છે. અને એ સંજોગોમાં વડાપ્રધાન ખુદ નરેન્દ્ર મોદી મુંબઈ ના રણસંગ્રામમાં મેદાનમાં ઉતર્યા છે અને આ એમનો ભવ્યાતિ ભવ્ય રોડ શો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈમાં ખૂબ લોકપ્રિય છે, ખાસ કરીને ગુજરાતી વિસ્તારો છે ત્યાં એમની લોકપ્રિયતા ચરમસીમા પર છે. પરંતુ એક વાત હું ચોક્કસ કહીશ કે આ વખતે મુંબઈમાં સ્થિતિ પડકારજનક છે અને એટલા જ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે જ લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ એટલે કે પોતે જ મોરચો સંભાળ્યો હોય એવું લાગે છે. કારણ કે મહારાષ્ટ્રમાં એમને આંકડો વધે એ બહુ જરૂરી છે અને આ એક શહેરી વિસ્તાર એવો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને હંમેશા ટેકો મળતો રહ્યો છે. પરંતુ અત્યાર સુધી મુંબઈમાં શિવસેના અને ભાજપની યુતિને 100 આઉટ ઓફ 100 સ્ટ્રાઇક રેટ રહેતો હતો, પરંતુ આ વખતે શિવસેના સામે હોવાથી મુંબઈની તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને પડકારની સ્થિતિ છે અને એટલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કદાચ મેદાનમાં ઉતર્યા છે. બિલકુલ અજયભાઈ, ખાસ તો ગુજરાતી, મરાઠી આ બંને ફેક્ટર ખૂબ મહત્વના થઈ જાય છે મહારાષ્ટ્રની જ્યારે વાત આવે. અને એ બધા જે પરિબળો છે તે કેટલા અસર કરશે મતદારો પર? કારણ કે સતત જે શિવસેનાની વિચારધારા રહી છે ગુજરાતીઓને લઈને, એ જ શિવસેનામાંથી એક બીજું જૂથ પડ્યું છે. એટલે આ બધા જે વિવાદો છે કે વિરોધો છે એ પણ મતદારોના મનમાં રહેશે કે કેમ, એ પણ જોવું રહ્યું. 100% જોવું રહ્યું. કારણ કે જે ગુજરાતી મતક્ષેત્ર છે એ તો ભારતીય જનતા પાર્ટીની એક મજબૂત વોટ બેંક છે. પરંતુ જે સૌથી મહત્વની વાત છે કે અજીત પવારની એનસીપીની સામે શરદ પવાર જે છે એ એક સહાનુભૂતિનું કાર્ડ ખેલી રહ્યા છે, જ્યારે ઉદ્ધવ સેના જે છે એ મરાઠી અસ્મિતાની વાત કરી રહ્યા છે. એટલે મરાઠી અસ્મિતાનો જ્યારે મુદ્દો આવે છે ત્યારે ગુજરાતી અને મરાઠી વચ્ચેનો એક જેને કહી શકાય ને કે એક વોટ બેંકમાં ભાગલા પડી જાય છે. અને એટલે જ અત્યાર સુધી શિવસેના અને ભાજપનું કોમ્બિનેશન બેસ્ટ હતું, પરંતુ હવે જ્યારે મતમાં વિભાજન થવાની વાત આવી છે ત્યારે આ વધુ પડકારજનક સ્થિતિ છે. અને શિવસેના તો પોતાની જાહેર સભાઓમાં ઉદ્ધવ ઠાકરે કહી રહ્યા છે કે ગુજરાતના જે વડાપ્રધાન છે અને અમિતભાઈ છે એ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં વધારે આવે એના માટે એમ કે પ્રયત્ન કરી રહ્યા છે. એટલે મહારાષ્ટ્રને અન્યાય થઈ રહ્યો છે. અને વાત સાચી પણ છે કે ઘણા મોટા પ્રોજેક્ટ છે એ મહારાષ્ટ્રને બદલે ગુજરાતમાં આવ્યા પણ છે, કારણ કે ગુજરાતમાં એન્વાયરમેન્ટ જે છે બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી વધારે સારું છે. ગુજરાતમાં ઇલેક્ટ્રિક, ગુજરાતમાં કનેક્ટિવિટી, ગુજરાતમાં એરપોર્ટ કનેક્ટિવિટીથી માંડીને રોડ રસ્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં ગુજરાતને વધારે પ્રાધાન્ય ધીરે ધીરે આપી રહી છે. અને છેલ્લા 2 વર્ષમાં એક ટ્રેક રેકોર્ડ સુધર્યો છે એની ટીકા કરીને મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે કહી રહ્યા છે કે મુંબઈનું ઇન્વેસ્ટમેન્ટ કે મુંબઈ જે એક આર્થિક કેપિટલ મનાતું હતું એ ઇન્વેસ્ટમેન્ટ હવે ગુજરાતમાં જઈ રહ્યું છે. એટલે મરાઠી અસ્મિતા વિરુદ્ધ ગુજરાતીનો મુદ્દો પણ ક્યાંક ક્યાંક તમને બિટવીન ધ લાઇન્સ ત્યાં જોવા મળે છે અને મુંબઈમાં હવે જોવા મળશે.